આજે સરદાર એકતા યાત્રાનું આયોજન અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા કરી રહી છે। મને જણાવવામાં આવ્યું છે કે સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજ વસ્તુઓને યાત્રા દરમિયાન રથમાં લોકોના પ્રત્યક્ષ દર્શન માટે રાખવામાં આવશે। સરદાર સાહેબની પાદુકા, આઝાદી વખતના પત્ર વ્યવહાર જેમાં રાખતા હતા તે સંદૂક જેવી અમૂલ્ય વસ્તુઓ પ્રથમવાર મ્યુઝિયમમાંથી બહાર લાવીને લોકો સમક્ષ મૂકવાના આયોજન બદલ પણ હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ યાત્રા પણ જય સરદાર સૌના સરદારના નારા સાથે અમદાવાદથી શરૂ થઈ મધ્યપ્રદેશના 36 જિલ્લામાં 40 દિવસ સુધી પરિભ્રમણ કરવાની છે। સરદાર સાહેબનું સમર્પણ, દેશ પ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને આ યાત્રા લોકોમાં જીવંત કરશે।